અત્યારે થોડોક વરસાદ બંધ થયો છે એટલે મેં ચણ નાખવા આવી હતી. અહીંયા બાજરો નાખી દીધો, આ બાજુ બી રોટલીને બાજરો ને એવું નાખી દીધું. હવે જાઉં છું નીચે. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું ઉકાળો બનાવું છું યુગના પપ્પા માટે અને યુગ માટે. યુગ કહે કે મારે દૂધવાળી ચા નથી પીવું, એટલે એ બી ઉકાળો જ પીવાનો. થોડોક એને કફ ને એવો છે ને એટલે. આ બાજુ મેં છોકરાઓ માટે ચણા બોળ્યા હતા, ચટપટી લઈ જવાના હતા એટલે. પણ એ લોકોને આજે બી મેં સ્કૂલે નથી મોકલેલા, હવે સોમવારથી જ જશે. અત્યારે મેં દળનું કરવા બેઠી છું. વરસાદ જ હતો 2-3 દિવસથી, એટલે પછી દળનું કરવાનું રહે જ જતું હતું. એક દિવસ ચાલે એટલો જ લોટ છે, એટલે આજે થોડોક વરસાદ બંધ છે એટલે કરી દઉં. યુગના પપ્પાને કેમ મૂકી આવો એમ કરી ફટાફટ સાફ કરી આપ, મૂકી આવો હમણાં. હાર જાટકતા તેટલું બધું હાર રીતના નહીં આવડતું. આવડે પણ ઓછું આવડે એમ. કાયમ પેલું સુપડું હાથમાં નહીં આવે એટલે એટલું બધું નહીં આવડતું. પણ તો બી કરું છું. મારી મમ્મી કરે એવું મને નહીં જ આવડે હજુ. આમ કરું તો માથું બી આમ હલે. ના પણ તો બી આવડે છે. હા કે એકદમ જ નથી આવડતું એવું નથી. અમારે યુગ કુમાર નાવા જાય છે ને જોન રૂમાલ કેમ કેમ બાંધી લીધી. કાલે નહીં નાયો એટલે હમણાં હવારમાં નાય છે. કે જા નાઈ લે. નહીં નાયો. હા કાલે નાયેલો, પરમ દિવસે નહીં નાયેલો. કે ચાલ નાઈ લે જા. એ તો જાતે જ નાય, અમે નવડાવતા જ નહીં. કે હવે મોટો થઈ ગયો એટલે જાતે જાતે નાઈ લે એમ. આજે દળી આપે કે પૂછી લેજે. એમ તો 2 દિવસે જ આપે. કે હા પણ ચાલ હે, થોડોક લોટ છે એટલે એટલો તો આપણો થઈ જાય. હા કે જલ્દી આવજે. કપડાં ધોવાઈ ગયા, એ મેં સૂકવી આવી. હવે હું રસોઈ કરવાની છું. આજે થોડો થોડો પવન આવ્યા કરે છે ગેલેરીમાં. વરસાદ નથી. વરસાદ 1-2 છાંટા આવે પણ પાછો જતો રહે છે, એટલે મસ્ત પવન આવે એટલે કપડાં સુકાઈ જશે જલ્દી એમ કરીને જલ્દી નાખી દીધા. હવે રસોઈ કરું છું. યુગને એના પપ્પા વંચાવવા બેઠા હે. દેવિક બી એનું હોમવર્ક કરવા બેઠો છે. અત્યારે મેં રીંગણ બટાકા કાપવા બેઠી છું. અમારે યુગભાઈને એક્ઝામની તૈયારી બી કરાવીએ છીએ જોડે જોડે. અહીંયા અમે નહીં બેસીએ ને તો એ રમકડા લઈને બેહી રહે, એટલે મેં અહીંયા જ લાવી છું આજે શાકભાજી. કે હે તે કોઈ દિવસ બેહે નહીં. હમણાં ગાડી લઈને ભાગી જતો એમ, પણ અહીંયા મેં બેઠી છું એટલે ફટાફટ 5 વાર લખવા કીધું છે. 5ની જગ્યા પર 6 વાર લખે હે. હે 7 વાર. ઓહો હો, બરાબર પ્રેક્ટિસ ચાલે હે. 20માંથી 20 આવે ને. હે આમ કરે હે પછી પાછો. હાર ચાલ તૈયારી કર. મેં તારા માટે રીંગણ બટાકા બનાવ. એને રસાવાળું રીંગણ બટાકા ખાવું છે એટલે. કે ભાવે ને? એવું હોય ને તો બહુ ખાય આખો દિવસ. અત્યારે મેં ફ્રીજમાંથી દવા ને એવું કાઢું છું. બહુ બધી દવા ભેગી થઈ ગઈ છે એટલે અડધી કાઢી નાખું, કારણ કે અડધી એક્સપાયર ડેટ થઈ ગયા છે, અડધી તોડેલી છે. હવે વપરાશમાં નથી લેવાની, નવી લઈ આવીશ એટલે. આ બાજુ મારા નેલ પોલિશ બી ડગલો કરી રાખ્યો છે. કેટલી દવા ઉપરથી નીચે સુધી એકલી દવા જ. યુગ અને દેવિકની એટલી દવા જ છે. બધી દવા રાખવું જ પડે. ઇમરજન્સીમાં કામ પડી જાય તો ક્યાં લેવા જવાનું રાતે ને એવું, એટલે મેં બધું જ રાખું. તું ફ્રીજ સાફ કરે છે ને ત્યાં સુધી આ યુગના ચોપડા ગોઠવી દઉં છું. આ રમકડા અને ચોપડા ને બધું મિક્સ કરી દીધું હતું એને. કેવું કર્યું જો ને. સારું. આ બાજુ યુગ કુમાર તો જમવા બેસી ગયો છે અને ભૂખ લાગી હતી, એટલે અમે તો બધું કામ પતાવીને જમશું હવે. 3 વાગે. 3 વાગી જશે પણ ભૂખ જ નહીં એટલે હમણાં નહીં ખાવું. અમારે છે ને યુગની મમ્મી સામેથી કામ શોધી કાઢે બધું. રજા કામ તો કરવું જ પડે ને. આરામ કરવાનો રજા હોય. યુગના પપ્પાને કામ કરાવે એટલે જ ને. મારે તો રજા હોય એટલે કામ. આ મેં નહીં કીધું હા સાફ સફાઈ કરવાની, જાતે જ કાઢ્યું છે બધું. કે યુગ કેવું બન્યું યુગ? રીંગણ બટાકા મસ્ત બન્યું ને. અમારે યુગને ભાવે પાછો. પણ બધું ટાળે મેં ટામેટા કોથમીર ને એવું. કે પાણી બહુ પીએ. શું કરે? કામ પૈતું કે નહીં? હજુ ચાલુ જ છે. નહીં પૈતું. ઓહો, મસ્ત ગોઠવી દીધી ને દવા તો. ગોઠવી દીધી ને અડધી ફેંકી દીધી ડગલા બંધ. એવું
હરકું લૂસી જ નાખ. કેટલીક વાર લાગશે? મને તો ભૂખ લાગી છે. કેમ ખાઈ લે, મેં પછી ખાઈશ. 2 ઉપર થઈ ગયા. હજુ તો મારે કચરા પોતું બાકી. એક કામ કરીએ, પહેલા ખાઈ લઈએ, પછી તું વાળી નાખજે, હું પોતું મારી દઈશ. હેલ્પ કર હે ને? હા. સાચું, ભૂખ જૂઠું લાગી નહીં છે. બોલતો. અરે સાચું. એવું એટલે આ બધું ધોયું, આ બધા ખાના બધા ધોયા ને પછી ગોઠવ્યું. બસ હવે આટલું જ બાકી ને, તો ફટાફટ મૂકી દો. એટલે સાપ જ છે ફ્રીજ, તો ગંદુ નથી, પણ આ પેલું બંધ થઈ જાય કરે ને તો પાણી અંદર થઈ જાય છે એમ. ચાલો હવે જમી જ લે ને, આપણે 2 જ બાકી છે. આ લોકોએ જમી લીધું. હા, અત્યારે 2:30 વાગી ગયા છે અને અમે જમવા બેસી ગયા છે. હવે અમારે જમવાનું કોઈ ટાઈમિંગ જ નથી રહેતું. કોઈ વાર 12:30 વાગે, કોઈ વાર 1 વાગે, કોઈ વાર તો 2:30 વાગી જાય. ચાલે કે ચાલે. એ તો કામ કરતી હતી એટલે, તો બી અડધું કામ બાકી છે, હજુ કચરા પોતું ને એવું બાકી જ છે. અને જો આજે જમવામાં રીંગણ બટાકાનું રીંગણ શાક, બટાકા રસાવાળું, રસાવાળું અને ભાત. તુવેરની દાળવાળી ખીચડી. અમે છે ને, મને રીંગણ બટાકા બહુ જ ભાવે. અમે ગામડે જવાના હોય તો બી મેં મારી મમ્મીને કેમ રીંગણ બટાકા બનાવજે, કાં તો રીંગણ દાણા, તુવેર હોય ને ત્યારે રીંગણ દાણા, તુવેર નહીં હોય ને તો બટાકા. પણ મસ્ત, મને એ જ ગમે રીંગણ દાણા ને રીંગણ બટાકા. કામ પત્તા 3:30 વાગી ગયા આપણે. હા, કોણે ઓછી ઊંધું મૂકેલું? તું એ જ મૂક્યું હશે ને? ના રે, મેં તો હરકું જ કરી વળું, જરાક મને ખોલાયેલું ગમતું. હવે થોડીક વાર આરામ કરીએ, હવે થાકી ગયા. આ યુગ આવે ને, યુગ છે ને ધમાલ મસ્તી બહુ કરે એમ સોફા પર, એટલે બધું આડું અવડું કરી દે, આરામ કરીએ. આજે તો મેં બહુ ખુશ છું. કેમ? બહુ ખુશી છે. લોકતંત્ર की जीत हुई है. હા, લોકતંત્ર की जीत हुई. આખરે સરકારે યુવાનો સામે ઝૂકવું જ પડ્યું. સાચી જ વાત છે, સત્ય પરેશાન હો सकता है लेकिन पराजित नहीं. બહુ ખુશી થાય આજે તો, મેં બહુ ખુશ છું. બહુ જ એટલે બહુ જ. 5:30 વાગી ગયા છે અને યુગની મમ્મી તો નાના છોકરાની જેમ નાસ્તો કરવા લાગી છે. મમરા ખાય છે. દેવિક માટે મેં લસણવાળા બનાવેલા, તો સરસ લાગે, તો થોડાક ચાખી જાઉં છું. નાસ્તો બી કરવું પડે ને કોઈ વાર, રોજની મન થાય, પણ ચોમાસામાં વધારે એવું ખાવાનું મળે. આજે અમારે મૈત્રીની બર્થડે છે, તો અત્યારે એને વિડીયો કોલ કરીને વિશ કરીએ. હારું, ચાલો કરીએ. કાલે રાત્રે અમે 12 વાગે વિડીયો કોલ કર્યો હતો અને બધાએ જ વિશ કર્યું હતું, પણ અત્યારે ખબર નહીં શું કરે છે. એને વિડીયો કોલ કરીને પાછા વિશ કરી દઈએ. હા, કરીએ. મારી દીકરી છે. યુગ, ફોન લાવ, મૈત્રીને વિડીયો કોલ કરતો. અત્યારે મૈત્રીને વિડીયો કોલ કર્યો છે. મૈત્રી આવી ગઈ છે. હેપી બર્થડે મૈત્રી. હેપી બર્થડે મૈત્રી, જીવનમાં ખૂબ આગળ વધો. હેપી બર્થડે મૈત્રી. વેલકમ. જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભકામના. એ ઉન્નતિ કુમારી બી છે. હે ઉન્ની? મૈત્રી તો નાની હતી ને, તો યુગની મમ્મીને જ પોતાની મમ્મી માનતી હતી કે. હા, મારા જોડે જ મોટી થઈ. મેં બહુ રમાયડી, બહુ એને કંઈ બી હોય ને મૈત્રી મને બધું જ કહે. ક્યાં મૈત્રી? પછી માસી ને માસાને એક દિવસ બી એવો નહીં હોય કે નહીં યાદ કરતી હોય. ક્યાં રોજ યાદ કરે મૈત્રી. ફોન નહીં કરે, મેસેજ તો બી કરે જ. હું છે આજે કઈ પાર્ટી પાર્ટી છે કે નહીં? પાર્ટી અમે ઘરે આવશું ત્યારે પાર્ટી આપશું ને, તારે બી પાર્ટી આપવાની અમને, હા ને? અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને અમે ટેરેસ પર આવ્યા છે. અને ટેરેસ પર અમે શું લઈને આવ્યા છે? જો, બાફેલી મકાઈ. મકાઈ. થોડીક વાર વરસાદ બંધ થયો છે એટલે આવ્યા છે અમે. આ વરસાદમાં તો આપણે બહાર જવાય એવું નથી, પણ અમે એવું જ માની લઈએ છીએ કે સાપુતારામાં બેઠા બેઠા સુંદર નજારો માણતા માણતા મકાઈ ખાઈએ. એક નાની પિકનિક જેવું રાખ્યું છે અમે ટેરેસ પર. ટેરેસ પર જ મકાઈ ખાઈએ છે હવે. હા, ચાલો અને એવું માની લઈએ આપણે કે આપણે સાપુતારા જ છે એવું માની લેવાનું. હે ને? હા, યુગ આ બધા નજારા એન્જોય કર અને મકાઈ ખાતો જા. તેવું જ સમજવાનું હોય ને, શું કરવાનું? બહાર ઘરમાં નીકળાતું જ નહીં ને, વરસાદ જ એટલો છે તો. દેવિક બોલાવી જ જાય છે કે પણ વરસાદમાં નહીં જવાનું, બીક લાગે. હા, એટલે આજે તો વિચાર્યું કે ટેરેસ પર જઈને મકાઈ ખાઈએ. લીંબુ ને મરચું કર્યું એટલે મસ્ત લાગે. એટલું મસ્ત બધું આમ લીલું લીલું થઈ ગયું છે ને. કેવી લાગે યુગ? મસ્ત લાગે ને? મસ્ત લાગે. ઘરમાં ખાય એની કરતા આવી રીતે ટેરેસ પર આવે તો થોડુંક આમ ચાલતા ચાલતા ખાઈએ. એવું લાગે કે આપણે બહાર ફરતા હોય એવું લાગે. એમ બી ચોમાસામાં અમે કશે ફરવા જઈએ ને તો મને મકાઈ પહેલા યાદ આવે. મસ્ત લાગે.
આજે સૂર્ય કેવો દેખાય છે જોઉં તો. એકદમ લાલ લાલ દેખાય છે. ને અડધો જ દેખાય એમ. વાદળમાં ઢંકાઈ ગયો છે. પાછું વધારે દેખાવા લાગ્યો હવે. કયું અચાનક નજર પડી એમ મારી. બની ગઈ રસોઈ? બને જ છે. શું શાક બનાવ્યું બની આજે? ગયું બટાકાનું અને બટાકાનું પૂરી. શાક? હા, દેવિકને ખાવું હતું એટલે. એવું? આજે દેવિકની ડિમાન્ડ પર બનાવ્યું. એ તો યુગ બી ખાઈ લે છે એમ. વાંધો નહીં. કેટલીક પૂરી બની? 4. 4 બની. ભૂખ લાગવા લાગી છે હવે. તો ખાયા જ કરો, મેં બનાવ્યા જ કરું, લઈ જાઓ. ના બધા ગરમ ગરમ હારી લાગે એમ, પછી પૂરી એ થઈ જાય. બધા સાથે જ જમશો એમ? ના મને તો ભૂખ જ નહીં ને, મકાઈ ખાધી છે ત્યાંની. ચાલ દેવિક જમવા. આજે તારી પસંદનું બનાવ્યું છે. ચાલ બેસી જા. કેવું લાગે? મસ્ત. મેં નહીં ખાવાની હતી, મેં બી બેસી ગઈ. આજે તો પૂરી અને બટાકાનું શાક છે, પાપડ ને કચુંબર, કચુંબરમાં કાકડી ને ડુંગળી. યુગ આચું ભાવે મસ્ત ને? લાગે કે યુગ? કેવું બન્યું હે? મસ્ત એમ. ચાલ ચાલ ફટાફટ. ભૂખ નહીં લાગી? ગરમ ગરમ પૂરી હારી પછી ખાવાની. ચાલ આવી જા. પછી ઠંડી થઈ જાય ને તો ખવાય જ નહીં. ચાલો ચાલો. એમ થોડું. મને તો બાત જોઈએ એટલે બપોરનું હતું એ લઈ આવી. નહીં ખાવાની હતી ને બેસી ગઈ જો ને. બપોરે બી મસ્ત શાક હતું કે? તે મેં લઈ આવી છું બાત સાથે ખાવા. તો મસ્ત. અત્યારે હું વાસણ ગોઠવું છું. અમે ક્યારનું જમી લીધું. રજાનો દિવસ હોય ને તો આખો દિવસ કેમ કેમ કામમાં નીકળી જાય ખબર જ નહીં પડતી. એટલે હવે આ વાસણ ઘસવાના બાકી છે ને, બપોરે ગઈસા હતા એ પાણી બોરે એટલે સુકાય નહીં હરકા. હમણાં સુકાયા છે એટલે એ બી મેં ગોઠવી દઉં. પછી થોડીક વાર અમે ચાલવા જવાના છે ધાબા પર. કેટલુંક પછી ખાઈ ખાઈને બેહી રહી, બહુ ખવાઈ ગયું છે એટલે થોડીક વાર ચાલી આવીએ. મસ્ત લાગતું હતું શાક ને પૂરી ને એવું એટલે ખાઈ લીધું. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.